નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક ઉપર આજે પેટા ચૂંટણીનો યોજાઈ હતી, જેમાં મતદાન યોજાયું હતું. ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાના જીતના દાવા કર્યા હતા. જો કે એક બેઠક ઉપર જો કોઈ પણ પાર્ટીની જીત થાય તો ફરીથી સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારોનું મૃત્યુ થતાં બિલોઠી બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ. બિલોઠી બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. 5154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો પૈકી આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે 1 બેઠક હસ્તગત કરી હતી. હવે પેટા ચૂંટણીમાં જો આપ કે કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થાય તો ભરી નેત્રંગ તાલુકા પંચાયતની સત્તામાં નવા જૂનાની સર્જાઈ શકે છે. તારીખ 30 જુલાઈએ મતગણતરી બાદ જો ભાજપ જીતશે તો સ્પષ્ટ બહુમતી સાથે સંખ્યાબળ 9 થશે અને જો આપનો ઉમેદવાર વિજયી થાય તો ફરીથી ભાજપ અને આપ વચ્ચે 8 સભ્યપદને લઈને ટાઈ પડતા કસાકસી જામી શકે છે. જ્યારે કોંગ્રેસનો ઉમેદવારીની જીત થાય તો ફરી સત્તા માટે જળતોડનું રાજકારણ ખેલાઈ શકે છે. ભરૂચમાં દહેજ સહિતની આજુબાજુની કંપનીઓમાં નોકરી કરતા નોકરિયાત વર્ગ દ્વારા બ્રિજ નીચે પાર્ક કરવામાં આવતા વાહનોને લઈને આજે ભરૂચ પોલીસે શ્રવણ ચોકડી બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનો પૈકી 70 વાહનો કબજે કર્યા હતા. તેમજ અન્ય વાહન ચાલકોને દંડ ફટકારતા નોકરિયાત વર્ગમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ગેરકાયદેસર પાર્કિંગની ફરિયાદને પગલે સિટી ટ્રાફિક પોલીસે મંગળવારથી વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ શ્રવણ ચોકડી, મડુલી ચોકડી સહિત ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્ક કરાયેલા 70 થી વધુ વાહનોને ડિટેન કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શ્રવણ ચોકડી અને મધુલી ચોકડી વિસ્તારોમાં દહેજ સહિત ખાનગી કંપનીઓમાં કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ બસ પકડવા માટે પોતાના ત્રિચક્કી વાહનો ફ્લાયઓવર નીચે પાર્ક કરતા હોય છે. આ વાહનોની જાહેર માર્ગની આજુબાજુ અવ્યવસ્થિત રીતે ઉભો રહેવાથી ટ્રાફિક અવરોધ સર્જાતો હતો, જેના કારણે વ્યસ્ત સમયે વાહન વ્યવહાર પ્રભાવિત થતા ઉપરોક્ત અકસ્માતનો ભય પણ રહેતો હતો. તંત્ર દ્વારા અગાઉ ફ્લાયઓવર નીચેના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો છે. સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં ઘણા વાહન ચાલકો નિયમોની અવગણના કરી વાહનો પાર્ક કરતા હતા. આ બાબતે ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા મંગળવારની ખાસ અભિયાન શરૂ કરાયું છે. ટ્રાફિક પોલીસની ટીમે શહેરના વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેન કર્યા હતા. આ દરમિયાન કેટલાક વાહન ચાલકોને ટ્રાફિક નિયમોને સમજણ આપી ભવિષ્યમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક ન કરવા સૂચના અપાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ટ્રાફિક વ્યવસ્થા સુઘડ બનાવવા, જાહેર માર્ગોને અવરોધ મુક્ત રાખવા અને અકસ્માતો અટકાવવા અભિયાન શરૂ કરાયું છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવી ફાસ્ટ ડ્રાઈવ યોજી નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી ચાલુ રહેશે. સિટી ટ્રાફિક પોલીસે તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ જાહેર સ્થળો અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવાનું ટાળે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સહયોગ આપે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી નવજીવન હોમ સોસાયટીના ગેટ પાસે કચરાના ઢગલાઓ અને અસહ્ય ગંદકીને લઈને સ્થાનિક રહીશો દ્વારા તેઓના બાળકો તેમજ તેમને આરોગ્યની સમસ્યા ઊભી થશે તેવા ચિંતાના વિષય સાથે તેઓએ આ ગંદકી વહેલી તકે ગ્રામ પંચાયત દૂર કરે તેવી માંગ કરી છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી મીરાનગર તરફ જતા માર્ગ ઉપર આવેલી નવજીવન હોમ સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર સામે કચરાનો વિશાળ ઢગલો ખડકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પડેલા કચરાના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. આ માર્ગ ઉપરથી દરરોજ હજારો વિદ્યાર્થીનીઓ શાળા અને કોલેજોમાં અવરજવર કરે છે. કચરાના ઢગલાથી ફેલાતી ગંદકી અને ચેપજન્ય રોગોના ભયને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થવાનું સ્થાનિકોનું કહેવું છે. નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, જાહેર આરોગ્યનું રક્ષણ કરવા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી તકે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના રાણાઈપુરા મોટાવગા ગામ વિસ્તારમાં જમીનનું ધોવાણ કુમાંદવ ખાડીના કારણે થઈ રહ્યું છે. સતત ધોવાણ થતા ખેડૂતોની ખેતી લાયક જમીન પણ ભારે ધોવાણ થતા તેઓને નુકસાન થઈ રહ્યું છે. ઝઘડિયા પંથકમાં ગત સપ્તાહે થયેલા વરસાદ એક જ દિવસ સુધીમાં 5 ઇંચ જેટલો થયો હતો, વરસી ચૂક્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા, રસ્તા બંધ થઈ ગયા. પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણે નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ધોવાણ થવા પામ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું. ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયાવાડી ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બંને કાંઠે વહેતી જણાઈ હતી. કાવેરી ખાડી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે સ્થળે ખૂબ મોટા પ્રમાણે કાવેરી ખાડીના રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે. મોરાવગાના ખેતરોનો ઉભા પાક સાથે
ધોવાણ થયું છે. સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ, શાકભાજી, કપાસ જેવી ખેતી પણ મોટા પાયે કરતા હોય છે. અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું છે. ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો ટાગ મેળવવા જગેડાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી. રાણીપુરા મોરાવગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવી છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહ્યા છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરાવગામાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચીયાની ખાડી લાગે, ગુમાદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરાવગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે, ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. મારું નામ વિજેશ પટેલ છે, રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે. ભરૂચ એપીએમસીમાં આશરીને ગંદકીને લઈને વેપારીના ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે એપીએમસીના સત્તાધીશોએ આ ગંદકીનો દોષનો ટોપલો ભરૂચ નગરપાલિકા પર નાખવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ શહેરમાં તાજું શાકભાજી પહોંચાડતા એપીએમસી શાક માર્કેટમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માર્કેટમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને અસ્વચ્છ વાતાવરણના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે એપીએમસીના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે માર્કેટની અંદર આવેલ લગભગ 400 દુકાનોનો વેરો નગરપાલિકાને ચૂકવવામાં આવે છે, તેમ છતાં કચરો પાડવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ એપીએમસી માર્કેટની મુલાકાત લઈને ગંદકીના પ્રશ્ન અને તંત્રને આડે હાથ લીધું હતું. હવે વેપારીઓ અને સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી છે કે શાકભાજી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના મુખ્ય બજારમાં સ્વચ્છતા જળવાય અને આ સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવામાં આવે. નગરપાલિકા અમને કચરો નાખવા દેતી નથી. નગરપાલિકા તરફથી 1 રૂપિયાનો પણ અમને સહકાર નથી. નથી લાઇટ, નથી પાણી, કોઈ જાતની 1 રૂપિયાની સફાઈ નથી. કોઈ જાતનો અમને નગરપાલિકા તરફથી સહકાર નહીં. નગરપાલિકાને અમે પેટ ભરીને ટેક્સ ભરીએ. માર્કેટની 400 દુકાનો છે, 400 દુકાનોનો રેગ્યુલર વેરો ભરાય છે. 25 થી 40 લાખ સુધીનો ટેક્સ ભરે છે એપીએમસી. તો એના તરફથી નગરપાલિકા તરફથી 0 1 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી. તો અમારે ક્યાં જવું ને? ડમ્પિંગ સાઇટ અમારે ક્યાં? અમારી પાસે એપીએમસી થોડી ખેતર લઈને કઈ ડમ્પિંગ સાઇટ કરવાની. એપીએમસી પાસે તો જ્યાં નગરપાલિકાનું છે ત્યાં નાખવાની એ કરશે. એપીએમસી વ્યવસ્થા કરશે નાખવા માટેની. વધારે બગડી ગયા. એના કારણે જે માલ બગડેલો હોય એ માલ યોગ્ય નિકાલ અહીં સાઇટ પર જ કરવો પડે. ક્યાં કરશે? નગરપાલિકા નાખવા નથી દેતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। જંબુસર તાલુકાના ખાનપુર ખાતેના દેગામમાં રખડતા કૂતરાઓએ મહિલાઓને પચકા ભરીને મોઢાના ભાગે પચકા ભરતા જ આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે। જંબુસરના ખાનપુર દે ગામના રહેવાસી ફરઝાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા। એ દરમિયાન ગામમાં રખડતા શ્વાને તેમની ઉપર અચાનક હુમલો કરી દીધો। આ ઘટનામાં ફરઝાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બીજી તરફ ખાનપુર દે ગામમાં રખડતા શ્વાનો દ્વારા કરડવાની વારંવાર બનતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે હાલ તો આવા રખડતા શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું। ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે। આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ। નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે। તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું। ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી। 15 થી 20 કૂતરાઓ લાગી ગયા હતા। લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા। એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું, બરાબર। હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં। અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે। એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે। અંકલેશ્વર શહેરમાં મહિલાને યુનિયન બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી તેનું ઓનલાઈન આધાર કાર્ડ મંગાવી ત્યારબાદ કુરિયર કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપીને તેની પાસેથી 1,41,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદ અનુસાર બોરભાટા વિસ્તારની શ્યામનગર સોસાયટીમાં રહેતા હરિકેશ કુમાર ગિરધરલાલ પ્રજાપતિની પત્ની અંજુ દેવી પ્રજાપતિને 18 મે 26ના રોજ વોટ્સએપ કોલ આવ્યો હતો। કોલ કરનારે પોતે યુનિયન બેંકનો કર્મચારી હોવાનું જણાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ ન થાય તે માટે આધાર કાર્ડ મોકલવાનું કહ્યું। વિશ્વાસમાં આવી મહિલાએ પોતાનું આધાર કાર્ડ વોટ્સએપ પર મોકલી આપ્યું। ત્યારબાદ 19 મેના રોજ એક અજાણ્યા શખ્સે કુરિયર કર્મચારી તરીકે ઓળખ આપી જણાવ્યું કે તેમના નામે રૂપિયા 20 લાખ રોકડા, લાખોની જ્વેલરી અને 29 સાડીઓ ધરાવતું પાર્સલ આવ્યું છે। આ પાર્સલ મેળવવા માટે વિવિધ ટેક્સ અને ચાર્જ ભરવાના રહેશે અને અલગ અલગ QR કોડ મોકલી રકમ ટ્રાન્સફર કરાવી। 19 મેથી 22 મે દરમિયાન અલગ અલગ બેંક ખાતાઓમાં વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 1.41 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી। બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં હરિકેશ કુમાર પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા સબ જેલમાં આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જેલ બંદીવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોજેક્ટ અંતર્ગત હિપેટાઇટિસ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગંભીર વાયરસજન્ય રોગ હિપેટાઇટિસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે તારીખ 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોજેક્ટ અંતર્ગત હિપેટાઇટિસ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં CTHO મેડિકલ ઓફિસર ડોક્ટર પૂનમ ટાંબા, રાહુલ પરમાર તથા સંધ્યા મોરે દ્વારા જેલના તમામ બંદીવાનો તેમજ કર્મચારીઓને હિપેટાઇટિસ અંગે તેના કારણો, લક્ષણો, ફેલાવાના માર્ગો, બચાવવાના ઉપાયો, સમસ્યા નિદાન અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે જેલ અધિક્ષક NP રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નેત્રંગ તાલુકાના ધવા ગામ ખાતે આશ્રમ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સામાજિક સંસ્થા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે સૂકા મેવાનું વિતરણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામ ખાતે શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તથા અન્ય દાતાઓના સહયોગથી ગૌરીવ્રત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારિકાઓને સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે અન્ય 100 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો તથા કપડાનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી કુંવારિકાઓને સૂકો મેવો, હાથ રૂમાલ, લિપસ્ટિક, ટેલ્કમ પાવડર, નેલ પોલિશ, મહેંદીના કોન, હેરપિન, બક્કલ, કાંસકાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, પ્રકાશચંદ્ર પટેલ,
પટેલ, ઉપપ્રમુખ શીલા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન હંસા પટેલ તેમજ મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો, આશ્રમ શાળાના પ્રમુખ યોગેશ જોશી સહિત અન્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગૌરીવ્રત પાળતી કુંવારિકાઓની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આમોદની મિશ્ર શાળામાં વિદ્યાર્થીઓના મનમાં અંગ્રેજી વિષયનો ભય દૂર કરવા માટે શો એન્ડ ટેલ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદમાં આવેલી મિશ્ર શાળા નંબર 1 ખાતે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પ્રત્યેનો સંકોચ અને ભય દૂર કરવા માટે અને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજીમાં બોલવાની અને પોતાના વિચારો અસરકારક રીતે વ્યક્ત કરવાની ક્ષમતા વિકસે તે હેતુથી શો એન્ડ ટેલ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ વિષયો પર અંગ્રેજીના આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. બાળકોની રજૂઆતને શિક્ષકોના ઉપસ્થિતોએ બિરદાવી હતી. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ, જાહેરમાં બોલવાની કળા તેમજ માતૃભાષા ઉપરાંત અન્ય ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાની મહત્વની ભૂમિકા ભજવે છે. Good morning, my name is Multani Aisha, my standard is 6. Today I am telling you about Lata Mangeshkar. Lata Mangeshkar was one of the best singers. Lata Mangeshkar, also known the Queen of Melody. He was born on September 29, 1829 in Indore, India. Her mother is Srimanti Mangeshkar. Thank you. My name is Kadu Fatima Usman. My topic Sunita Williams. Sunita Williams is an Indian origin American high schooler. She was born on 19 September 1965 in United States. Her father name is Deepak Pandya and mother name is Boni Pandya. She started her career by joining US Navy. She joined NASA in June 1998. She got Padma Bhushan on 25/8/2008. Good morning. My name is Fayyaz Wana. I study in standard 7. My school name is Amod Mishra Sara number 1. My topic is social media. Social media is very popular today. People use it to connect with friends. Facebook and Instagram are very famous apps. Students can learn many things from it. Many people use it for business. It use is social media is very bad. You waste our important time. We should use selfie and wisely. Thank you. Good morning. My name is Daboya Nasrin. My standard is 6. Today I am telling you about Dr. APJ Abdul Kalam. Dr. APJ Abdul Kalam was a great scientist. He is known as the Missile Man of India. He was born on 15th October 1931. He worked in ISRO and DRDO. He played a key role in India's nuclear test. Thank you. આ સાથે અમદીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.